પીએમ નરેન્દ્ર મોદી આવશે ગુજરાત પ્રવાસે। કોબા ભાજપ કાર્યાલયમાં કરી શકે છે ગુપ્ત બેઠક। માત્ર 8 ટોચના આગેવાનો સાથે આ બેઠક થઈ શકે છે। બેઠકને સંપૂર્ણ ગુપ્ત રાખવાના નિર્દેશ અપાયા છે। તો સીએમ, ડેપ્યુટી સીએમ સહિતના આગેવાનોને આમંત્રણ। સરકાર સંગઠનના મુદ્દાઓ પર ચર્ચાની શક્યતા। પીએમ મોદીની બેઠક પર રાજકીય વર્તુળોની નજર રહેશે। તો સાણંદ અને કચ્છની મુલાકાતે આવવાના છે પીએમ। ઉલ્લેખનીય છે કે પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, પરંતુ તેમની જે બેઠક છે તેના પર રાજકીય વર્તુળોની ખાસ નજર, કારણ કે આ બેઠક છે તે ગુપ્ત રાખવામાં આવશે। પીએમ 8 ટોચના આગેવાનો સાથે બેઠક કરી શકે છે તેવી પણ માહિતી મળી રહી છે। તો મહત્વપૂર્ણ સમાચાર પીએમના પ્રવાસને લઈને। પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવશે। ગીતા જોડાયા છે વધુ માહિતી આપવા માટે। ગીતા, શું વધુ અપડેટ આ સમગ્ર મામલે? જી, સૂત્રો દ્વારા માહિતી મળી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 4મી તારીખે આવી રહ્યા છે, પરંતુ હવે આ ખબર કન્ફર્મ થઈ ચૂકી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ નિશ્ચિત બની ચૂક્યો છે। સાણંદ અને સાણંદમાં જે એમએસએમઈ નો પ્રોજેક્ટ છે તેના મધ્યે પીએમ આવી રહ્યા છે। સાણંદ કચ્છના પ્રવાસ બાદ તેઓ એક મહત્વની મીટિંગ કરશે, જે કોબા ભાજપ મુખ્યાલયમાં કરશે। માત્ર 8 આગેવાનો સાથે અત્યંત ગુપ્ત બેઠક યોજાવાની છે, તો સૂત્રો કહી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે પ્રવાસ છે તે સાણંદ બાદ કચ્છ અને મેઇન તો કચ્છ જતા પહેલા સાણંદ ખાતેના કાર્યક્રમ બાદ તેઓ ગાંધીનગર અમદાવાદ વચ્ચે કોબા ખાતે આવેલા ભાજપના મુખ્યાલયમાં આ ખાનગી બેઠક કરશે। આ બેઠક માટે માત્ર 8 લોકોને જ આમંત્રિત કરવામાં આવ્યા છે અને આ બેઠકને સંપૂર્ણપણે ગુપ્ત રાખવા માટે આમંત્રિત હોદ્દેદારોને અગાઉથી જાણ કરી દેવામાં આવી છે। સૂત્રોનું માનીએ તો બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા હાજર રહેશે। બેઠકમાં રાજ્યના સંગઠન અને સરકારને લગતા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। રાજકીય રીતે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવતી બેઠક પર સૌની નજર મંડાઈ છે। જોકે બેઠકના એજન્ડા અંગે હજુ સુધી સત્તાવાર રીતે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી। જી બિલકુલ ગીતા, આભાર સમગ્ર માહિતી બદલ। अन्य समाचार गांधीनगरથી સિવિલમાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ। મુખ્યમંત્રીના હસ્તે સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ। સિવિલ હોસ્પિટલ પરિસરમાં મુખ્યમંત્રીએ કરી સફાઈ। કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી પણ હાજર રહ્યા। મુખ્યમંત્રીના હસ્તે સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। સ્વચ્છતા અભિયાનને લઈને મુખ્યમંત્રીની ટકોર। સ્વચ્છતા અભિયાન માત્ર 7 દિવસ પૂરતું નથી, 7 દિવસ કામગીરી કરીને છૂટા નથી થઈ જવાનું તેવું પણ સીએમએ કહ્યું છે। બધાને સાથે મળીને સહિયારો પ્રયાસ કરવો પડશે। સ્વચ્છતાને આપણો સ્વભાવ બનાવવો પડશે તેવું પણ તેમણે કહ્યું। અને સ્વચ્છતા અભિયાન 7 દિવસનું કરીને આપણે છૂટી જવા નથી માંગતા। પ્રફુલભાઈ એમ કીધું એમ કે ભાઈ આ અભિયાન 7 દિવસ એટલા માટે છે કે એની અંદર નાની મોટી સ્વચ્છતા, એમને ફર્નિચર છે કે એમના જે વાહનો પડી છે કે મેડિકલ કોઈ બી સાધન સામગ્રી કે જે આઉટડેટેડ છે એને પ્રોસેસ રહી કાઢવા પડે કે ભાઈ એને કાગળિયા ઉપર પ્રોસેસ કરવી પડે, તે કરીને પૂરું કરીને એને સાફ કરી નાખે, ત્યાં આંગાળી દેખાવા ના જોઈએ। એટલે 7 દિવસનું અભિયાન છે। તો નર્સિંગ સ્ટાફ સાથે સીએમનો હળવો અંદાજ। સીએમએ નર્સિંગ સ્ટાફનું મનોબળ વધાર્યું। નર્સિંગ સ્ટાફ ઉપર જ અમારો આધાર છે। નર્સિંગ સ્ટાફના કાર્યોની મુખ્યમંત્રીએ કરી પ્રશંસા। હોસ્પિટલોમાં ખૂબ સારી સેવાઓ થઈ રહી છે। દર્દીને સાજો કરીને મોકલો તો કેટલાય આશીર્વાદ મળે। નર્સિંગ વાળા ઉપર જ બધો અમારો બધાનો આધાર છે, કારણ કે ડોક્ટર તો 5 મિનિટનું કામ આવીને જતા રહે, પછી આખો દાડો કોની જોડે હોય, સિસ્ટર કર્યા જ કરે પેલો બિચારો દર્દી, પણ સિસ્ટર સાંભળે જ નહીં કામ। તમારી સેવાથી પ્રફુલભાઈ અહીંયા કીધું એમ ખૂબ સારી સેવા મળી રહી છે। મને પણ મારો અનુભવ કહે છે કે ભાઈ ખૂબ સારી સેવાઓ આપણા ત્યાં થઈ રહી છે અને નાનો માણસ આપણા ત્યાંથી ખુશ થઈને જાય એટલે કેટલા આશીર્વાદ મળે।